સદગુરુ ભજનદાસ બાપાની ભૂમિ છે આપણી આ. એક મહાપુરુષ બાપા સીતારામ મહામંત્ર જે કોઈ રટે એને માટે મહામંત્ર થઈ ગયો. બાપાનો મંત્ર છે બાપા સીતારામ. અનેક પ્રમાણો છે આપણા મહાપુરુષના, સદગુરુ ભજનદાસ બાપાના અનેક પ્રમાણો છે. બાપાથી જે નજીક રહ્યા હોય ને એને ખ્યાલ હોય બધું. વાલા આપણે બહુ દૂર નથી જવું પણ નજીક જ છે. વાલા નજીકના આપણા મહાપુરુષ એટલે સદગુરુ ભજનદાસ બાપા. એક પ્રસંગ એમનો કહી દઉં કે જે બાપાએ ભજન રાખ્યા. ભજન બાપાનું જીવન જ ભજન હતું. બાપા પોતે જ ભજન હતું. પણ છતાં એને કીધું હનુમાન જયંતિ આવે છે એટલે આપણે ભજન કરી અને ચમારડી બટુકસી બાપુ બોમ્બે રે બાપુ ને સમાચાર મોકલ્યા કે આપણે કાંદા બાપુને તેડાવીએ. ભજન બાપાએ નકર બાપા અહીંયા ભજન ગાવાળા કલાકારો જતા ને બાપા કુવામાં ઉતારતા કે વાલા હવે અહીંયા ભજન કરો જી કેવાક ભજન થાય જોઈ લ્યો. અને પછી મેળે મેળે બહાર નીકળી જઈ ગયો બાપા. પછી મેળે મેળે ભાઈ બહાર નીકળી ગયો બાપા ભજન અહીંયા કરો. પણ પૂછ્યું કાનદાસ બાપુને બાપા દિલથી હૃદયથી માનતા. બટુકસી બાપુને કીધું કે બાપા આપણે કાનદાસ બાપુને લઈ આવો અને આપણે હનુમાન જયંતિના ભજન કરવા છે. બટુકસી બાપુ ત્યાંથી પૂછ્યું કાનદાસ બાપુને કીધું કે બાપા તમને ભજનદાસ બાપુ યાદ કરીને તમારે હનુમાન જયંતિના ભજન કરવા માટે બગદાણા પધારવાનું છે. તો મહાપુરુષનું આમંત્રણ સ્વીકાર્યું અને શિરો માથે ચડાવ્યું બાપુએ. કોઈ વાંધો નહીં અમે આવશું. બટુકસી બાપુ બધા અહીંયા હતા અને કાનદાસ બાપુ લક્ઝરી બસ એ સમયે બાંધી. લક્ઝરી એ સમયે બાંધી એમાં બધું આખું મંડળ વગાડવાળા ને ગિરનારી આત્માઓ ભજનાની આત્માઓ જગમાલભાઈ બારોટ ભેગા. એમાં જગમાલભાઈ બારોટ ભેગા આવ્યા. બાપાને વંદન કર્યા, પગે લાગ્યા બાપાને. ખૂબ હાંચવા બાપાએ. રાત્રિના ભજન કર્યા. હજુ જો પ્રમાણ છે બાપાનું. અડધી વાતમાં સંતોની શાનમાં સમજવાનું હોય. હાથ પકડીને બહુ ન કહે આમ કરે આમ કરે, શાન કરે એમાં સમજી જવાનું હોય. આખી રાત ભજન ચાલુ છે અને એમાં ભોલે તેરી જટા મેં બહેતે હે ગંગધારા. પૂછ્યું કાનદાસ બાપુએ ભજન ગાયું અને બાપાને કુદરતી અંદરથી મોજ છૂટી. વાલા પોતે ઉભા થઈ ગયા, નાચવા માંડ્યા. હર ભોલે તેરી જટા મેં હર ભોલે તે. બાપુને વારંવાર કે બસ આ જ ભજન ગાઓ, બીજું ભજન નહીં કોઈ. કાનદાસ બાપુનું હવે સામે મૂર્તિ જો તમારે રાભેર મૂર્તિ. અને પૂછ્યું બાપાનો ભાવ જોયો ને એટલે એકનું ભજન એને 13 વાર ગાયું. બાપા એ ભજનમાં નાચ્યા આટલા ખૂબ આનંદ કર્યો બાપાએ. પાછા એક દી કાનદાસ બાપુને બધા રોક્યા. બાપા હવે રોકાવા જ નથી. રોકાણા. બીજા દી વિદાય લીધી અને લક્ઝરી બસ ઉપડી. હજી પાલીતાણાના વણાકમાં પોગે ને પાલીતાણા વેટતા સિહોર બાજુ બસ વળી અને જગમાલભાઈ થી બોલાઈ ગયું કે બાપાએ આપણને રાજી ન કર્યા. કઈ લક્ઝરી બસમાં બોલ્યા હોય આવું. પૂછ્યું કાનદાસ બાપુ કીધું બાપા આનંદ બહુ કર્યો, મજા ખૂબ આવી પણ રાજી ન કર્યા. એ અહીંયા સદગુરુ ભજનદાસ બાપાને અહીંયા ખબર પડી ગઈ. તન કી જાણે મન કી જાણે જાણે ચિત કી જોરી ઉનકે આગે ક્યાં छिपाए जिनके हाथ में जीवन डोरी. હે બાપાએ મનમાં જાણી ગયા કે ઓહો મારી. અને ડાયરેક્ટ સીધું બટુકસી બાપુને બોલે બાપુ અહીંયા આવો. આવલી લક્ઝરી જાય ને પાછી વાળો. અને બાપાએ બટુકસી બાપુએ બુલેટને હાંક્યું. લક્ઝરીને વાળીને પાછી લઈ આવ્યો. સિંહોરજી પોગું થઈ ત્યાં લક્ઝરી પાછી વાળી. બાપા પાછા બોલાવે હાલો. તો આ મહાપુરુષો બધા હાલો બાપા આવ્યા. પાછા રોક્યા, ખૂબ ખવડાવ્યું. સવારે કાનદાસ બાપુને અને ભાઈ શ્રી જગમાલભાઈને બેને બોલાવ્યા. 51,000 રૂપિયાનો કોરી નોટો બેંકમાં નહોતી સમયે. બાપાની મંડીમાંથી કોરી નોટો કાઢી 51,000 રૂપિયા પૂછ્યું કાનદાસ બાપુને આપ્યો અને 25,000 રૂપિયા જગમાલભાઈને આપ્યો. લ્યો બાપા હવે રાજી. બોલાવવાનું તો હું ને એ બધું પાકું કર્યું બાપાએ. આને પ્રમાણ કહેવાય. ઈ સદગુરુ ભજનદાસ બાપા હતા.
₹51,000 પૂછ્યું કાનદાસ બાપુને. એ સમયનો 51,000 એટલે 51 લાખ જેવા થાય. આઠાણાની પાવલીની કિંમત હતી ને, ઈટાણાની વાત કરું છું. પાવલી છોકરાને વાપરવા આપી તો 3 દી તો આમ હામું ન જોઈ છોકરા હામું. પાવલી દીધી 3 દી બોલ્યા રાખી. એવો સમય. એ સમયમાં ₹51,000 પૂછ્યું કાનદાસ બાપુને, ₹25,000 જગમાલભાઈને. લક્ઝરીમાં બેઠા પછી કાનદાસ બાપુ જગમાલભાઈને કીધું, લ્યો રાજી કરી દીધા. નો બોલતા હોય તો કે પાછો વળવું પડ્યું નહીં કે. મહાપુરુષ પાયના આશીર્વાદ લેવાના હોય. મહાપુરુષની દ્રષ્ટિ આપણી માથે ખાલી દયાની દ્રષ્ટિ પડી જાય ને તો ઘણું કહેવાલા. માતા પિતાના પણ આશીર્વાદ લેવાના, ગુરુના પણ આશીર્વાદ લેવાના. ત્યાં ધન કમાવાની કોઈ આશા. આ તો મહાપુરુષ કાનદાસ બાપુ હતા. પણ એ આપણા સદગુરુ ભજનદાસ બાપાને એકવાર પેટ ભરીને યાદ કરી. એ ભૂમિ આપણી ભૂમિના મહાપુરુષ. કોઈ ભજન ગાય, હરિગુણ ગાય, ભલે આવડતા ન આવડતા, અડધા ભાંગા, પણ આજ નથી આવડતા કાલે આવડી જાય. આજે નથી આવડતા ને કાલે આવડી જશે. એકડો કોઈને આવડતો હોય, સાહેબ પાસે એકડો આવડે, કોઈને ન આવડે ને પછી શીખી જવાય ને, આવડી જાય ને પછી. એમ જ ભજન છે વાલા, એમ જ હરિનામ છે. આજે રામ કહેતા થયા ને તમે, કાલે નો મહિમા જાણવા તૈયાર થઈ જાઓ. રામ એટલે કોણ? એટલે જામી ગયું. એમ એવો યુવા આરાધક મારા દીકરા જેવો છે રાવળ પ્રેમથી તાલી થોધાવાલાને. અહીંયા જે કાંઈ દાદાના ચરણે જે કાંઈ માનવીઓ ભેળા થયા છે એ ભજનાનંદી આત્માઓ છે બધા વાળા. દાદાનું ભજન છે અહીંયા. તો આપણા બધાની ફરજ છે. તમે તમારી ફરજ નિભાવો, અમે અમારી ફરજ. અમારી પાસે કીર્તન ભક્તિ છે વાળા. તમારી પાસે અમારી કરતા મહાન ભક્તિ છે, જેને શ્રવણ ભક્તિ કહેવાય છે. કીર્તનથી મોટી એ શ્રવણ ભક્તિ તમે લઈને બેઠા છો, તો અમે કીર્તન ભક્તિ લઈને બેઠા છે. આ બે ભક્તિ એક થાય તો રંગ કેવો જામે પછી. એ પરાઈ પરાણ સેટા રહી જાય. પછી પૂર હોઈ જાય. પૂર આપણે ન કહીએ તો બે કાંઠે ગઈ નદી. એમાં ભજનની ગંગા છે ને, બે કાંઠે જાય, બે કાંઠે. પછી પણ સામે ભક્તિ આમ અડવી રહ્યું તો મજા આવે. તમારી પાસે ભક્તિ, તમારી પાસે શ્રવણ ભક્તિ, હા બોલો તમે. અમે રાયડું નાખીશ પણ દરદ વાળી છો, દરદ વિનાની નથી. દરદ વિનાની હોય ને એ ખબર પડી જાય. અરે છોટો ભૈયા અમારે પાલિતાણાથી છોટુભાઈ, માધુભાઈના દીકરા. ઉંમર નાની, છોટું પણ કામ મોટું. એવા છોટુભાઈ અમારે પાલિતાણાથી એવા છે. એમનું ભજન મંડળ બધું, એમનું ગ્રુપ આખું. એમ ભક્તિ છે ને એ આપણે બધા પાસે છે, પણ મળવી જોઈએ. બધા નીકળ્યા છે તો પરવાસ છે બધા. હાલો હરિના ચરણમાં જાઉં છું બધાને, દાદાના ચરણમાં જાઉં છું બધાને. પણ કોઈક કે હું પાલિતાણા ફરીને આવું, તો કોઈક કે હું ભાવનગર થઈને આવું. આવવાનું દાદા પાસે છે, પણ ફરવા જાય ખોટા. હું કોઈ કે હું આમથી આવે, કોઈ કે હું આમથી આવીશ. એમ છે. એમ આવું છે દાદાના ચરણમાં જ. પણ કોઈ ફરીને આવે ને, કોઈ આમ આવે, કોઈ સીધો માર્ગ કયો તો કોઈક બતાવે ભાઈ અહીંથી જાવ તો આ બહુ સીધું પડે. હો એમ ભક્તિનો માર્ગ એવો છે. એક આપણી કહેવત છે કે ભોળાનો ભગવાન એક આપણી કહેવત છે. આપણે ગઢાવને ખબર હોય, આપણને એમ તો ખબર છે. ભોળ પણ હોય ને ત્યાં ભગવાન તમારા વેલા કામ કરે. અને કાટ હોય ને ત્યાં ભગવાન જોગ મારો દીકરો આ તો કાટ છે, ખબર પડી જાય. એની પાસે મીટર છે, મીટર મૂકે ને તો ખબર પડે કાટ છે ભગત છે. એક ભગત ભક્તિનો દાવો કરતા હતા અને ગામ હામાં છે આ ભગત. તો પછી આખું ગામ છે એક બાજુ ને એક બાજુ ભગત એકલા. જાપે વહી ગયા ભગત થોડી. ભગવાન વૈકુંઠપુરીમાં ભગવાન વિષ્ણુ નારાયણ માં લક્ષ્મી બે હરિહર કરો બરાબર બપોર ટાણે બેઠા, જમવા બેઠા અને ભીડ પડી ભક્તને. અને ભગવાન વિષ્ણુ નારાયણે જોયું, અરે મારા ભગત માથે ભીડ આવી. માં લક્ષ્મીને કીધું ઘડીક વાર ખમો, અમને આવીને ખાવ, મારા ભગતની વાર કરતો આવું, એને બચાવતો આવું, પછી આવું. હજી વૈકુંઠથી જ્યાં પગ મૂકવું થાય અઠો, તો એક બાજુ આખું ગામ ને એક બાજુ એક ભગત એકલા આવો. પણ ભગતે નક્કી કર્યું કે આખું ગામ છે ભોગવા તો દે નહીં. પછી પાણાને ઢગલા પાસે ભગત વહી ગયા. ત્યાં જઈને બે હાથમાં કંઈક પાણો લીધો કે જો આગળ હેટ્યા છો હોટે
તો આ તમારો હગો નહીં થાય એમ કરીને પાણો આમ કર્યું તો ભગવાનને ત્યાંથી પગ પાછો ખેંચ્યો. ભગવાને પગ પાછો ખેંચી લીધો. તો માતાજી કેમ આવીને બે ગયા ખાવા મીડ્યા. ભગવાન કેમ શું થયું? ભગતને સારું થઈ ગયું કે ના? ભગતે હામા પાણા લઈ લીધા એટલે હવે ઉપાધિ નથી બહુ. એ કાઠ ભગત. હવે મારે બહુ ઉપાધિ નથી. ભગત હશે ને હામાં એક બાજુ ગામ આખો એક બાજુ ભગત પાણા ઢગલા પા વહી ગયા અને પાણા પા ઉભી ગયા. એક એકને પાણો આટવાના છે એટલે ભારે હવે જવાની જરૂર છે નહીં. એ કાઠ ભગત અને ભોળા ભગત જેની મહિમા ગવાય, જેની વાણી ગવાય છે. યાદ તો કાઠ નહીં કરે, યાદ તો ભોળા નહીં કરે, પણ આમાં ફેર અને ટાણે ટાણે યાદ કરે કાઠને. હું બધે હર ઘડી હર પલ હર સમય યાદ ન કરે. ભગવાન રામને યાદ કરી, ભગવાન કૃષ્ણને યાદ કરી, નરસિંહ મહેતાને યાદ કરી, મીરાબાઈને યાદ કરી. એવા ભોળા ભગત નામ ડુંગર અને રાજસ્થાની ભૂમિમાં સેવા કરે છે. ગુરુ મહારાજની સેવા કરે છે. સાંજવાર દૂધ પોગાડે, લાકડા પોગાડે. એવી 12 વર્ષ સેવા કરી અને 12 વર્ષે ભગતે કીધું ભગવાન ગુરુ મહારાજને ભાવપુરી મહાત્મા કીધું બાપુ મેં એવું સાંભળ્યું કે તમને ભગવાન મળે છે, તમારા ભગવાન કામ કરે છે. કે હા ભગત કરે તો આપણા કામ કરે ને શું કામ ન કરે? તો મને કીજો ને મને એકવાર મળે, હું તમારી સેવા તો કરું છું. હા બાપા બરાબર છે, ભલે મને કોઈ વાંધો નહીં ભગત, મને મળશે ને એટલે હું તને એનો ભેટો કરાવી દઉં. બસ ભોળા ભગત. એ વાતમાં પાછા બીજા 12 વર્ષ ગયા. તો બાપુ તમે કહેતા હતા ને ભગવાન મળ્યા, 12 વર્ષ પાછા ગયા. અને બાપુ બરાબર ધૂપ ધ્યાનમાં હતા ને ખલેલ પીડ્યું ભજનમાં. કીધું ડુંગર 24 વર્ષે એકને વાત કહીશો, પણ જો હામો કૂવો છે ને એમાં ભગવાન જાય એમાં પડી જાય. તો રાજી થઈ ગયા. ઓહો પ્રભુ, અહીંયા આપણો આ કૂવો ને આટલા વારમાં તો 24 વર્ષ જ નહીં, વહેલું કીધું તો વહેલો પડી જાય. એમ કરીને દોટ મૂકીને કૂવામાં પડવા ગયા. સ્વયંભૂ ભગવાન નારાયણ વિષ્ણુ નારાયણ તેડી લીધા ભગવતને. તેડીને બહાર કાઢ્યા. અરે ભગત હું કામ મરી જાઉં છું? તો એને સામું જોઈને ઠેઠા ઉતરીને કે તમે કોણ છો? કે તમે જેનું રટણ કરો ને ગુરુ મહારાજ પાસે, હું નારાયણ છું, વિષ્ણુ નારાયણ છું. કે તમે વિષ્ણુ નારાયણ છો? તમે ભગવાન છો? કે હા. તમને સંશય છે? કે હા મને સંશય છે. તો કેમ ભગત સંશય કેમ છે? કે અમારા ગામમાં નાટક વાળા રમવા આવે ને તમારી જેવો વેહ નાખે, સવાર પાછો ઉતાર નાખે, એટલે એમાંથી તો તમે નથી ને. ભગવાન કહેવાય આ નહીં સમજે કે તમને માનશો કઈ વાતે હું ભગવાન છું, તમે કઈ વાતે માનશો? કે એક વાત છે, મારા ગુરુ મહારાજ બેઠા છે પાસે, જો ઈ કે ને તો સાચું. આ ભોળ પણ જો મારા ગુરુ કે ને તો એ સાચું. આગળ લઈ આવો, તમે જાતા નહીં હો, ઉભા રહીજો, ભાગતા નહીં હો. કે નહીં જાઓ ભગત. અરે તમે વહી જાઓ તો હું તમારું નક્કી. ખેહડી હતી આવી ખંભે ખેહડી. કોહ હોય ને આપણો કોહ, જૂનો કોહ આપણે આગતા વડવા, એ કોહનું પૈયું આવે, પૈયું બે આમ ખીચડીડા આવે ને એની માથે કોહ હાલતો હોય. એ ખીચડા એ ભગવાનને બાંધ્યા. ખેહડી થયો, ભરવાડ ભગત હતા. ખેહડી પાસે જ રાખતા. ભગવાન કહકાઈને બાંધ્યા, ઉભા રહીજો, જાતા નહીં આગળ આવું મારા ગુરુને તેડી. દોડતા દોડતા આ ભાવપુરી મહાત્મા ધ્યાનમાં બેઠા, ભજનમાં બેઠા. આવીને પગમાં લાકડી પડે પડે, બાપુ બાપુ જલ્દી આવો મારી ભેગા, એક કોક આવ્યા છે ને એમ કે હું ભગવાન છું. ભાવપુરી મહાત્મા ઓળખી ગયા મારો બોળિયો ભગત છે ને કદાચ મારો નાથ આવી ગયો હોય, હાલ જવા દે ને મને, ભેગા હાલ્યા આવો. ભેગા હાલ્યા જ્યાં જોયું ને તો ભગવાન પૈયા હારે બંધાઈને બેઠા ઉભેલા હો. નારાયણ વિષ્ણુ નારાયણ. ડુંગર હામાં બે હાથ જોડ્યા ભાવપુરી માં. એ ડુંગર ભાઈ આના દર્શન તે મને કરાયો, તું મારો ગુરુ ભાઈ. ક્યાં બેઠક में बैठना, क्या करना सत्संग. तुलसी कहे सब फोक है, जब लग चढ़ो नी रंग. भरतभाई कपी से उरन हम नाही. भरतभाई कपी से उरन हम नाही. એક ભક્તરાજ છે ને ભ્રમણ કરતા કરતા ચોરે આવીને આસન જમાયું ચોરે, અને ભૂખ લાગી બરાબર ને, બહુ ભૂખ લાગી. ભગત કે દર્શન કરવા આવે તો મેળ પડી જાય. કે એમાં ભક્તો આવ્યા દર્શન કરવા. જય સિયારામ ભગત બાપા, જય સિયારામ બાપા, જય સિયારામ. આવો આવો બેહો.
ભગત બાપા કઈ બાજુથી આવો છો? બાપા આમ ભ્રમણ કરતો કરતો હાલ્યો, આજની રાત અહીંયા રોકાવી છે રામજી મંદિરમાં, તો ભજન ગાતા છો કામ બાપા? હા હા બાપા ગાઈએ ને, પણ પેલા ભૂખ લાગે છે એનું કંઈક કરો, પછી ભજન ગાઈ. બાપા એ આગળ કરી દેજો, તમે ઉપાધિ કઈ કરો માં, હમણાં તમારું કરી દેજો. બે ત્રણ છોકરા આમ ગયા, કોઈક સાહેબનો લોટો ભરી આવ્યા, કોઈક રોટલા લઈ આવ્યા, કોઈક શાક લઈ આવ્યા, એમ કરીને બધું કર્યું ભેગું. અને ભગત બાપાને આવી ગઈ મોત, કોઈક દૂધનો લોટો ભરી આવ્યા, હે બે ત્રણ રોટલા ઉલારીને હરખા મસ્ત જમીન માથે દૂધનો લોટો મારીને કે બાપા પછી મોડા ભજન કરશું. અટાણે તમે આટો મારતા હો. છોકરા બધા ગયા આટો મારવા, કે આપણે 9 વાગ્યાનું કીધું છે આપણે, ચાલો જઈએ પાછા. આવ્યા છોકરા પાછા, ભગત બાપા ભજન સંભળાવો, કાંક સંભળાવો. હા બાપા સમજો કઈક નથી સમજતા. બાપા સમજી તો ખરા ને, તો આવ્યા છે કે, તો ભાઈ હવે સમજુ ને શું સમજાવે? હોઈ જાઓ મારા બાપા બધા, હોઈ જાઓ. સમજેલ ને કાંઈ બહુ જાજુ ન સમજાવે, હોઈ જાઓ. છોકરા કે ભગતે કરી કે છોકરાઓ ત્યાર હોય એમ તો અત્યારના છોકરા પાસે એમ બહુ જૂના નહીં, નવા છોકરા કે કામ કરો, હજી 15 જણાને પાછા મોકલો, અને પૂછે તો એમ કહેજો નથી સમજતા કાંઈ, આગળ ખબર પડી જાય. તો 15 છોકરા પાછા આવ્યા. એ રામ રામ બાપા, એ રામ રામ. બેહો બાપા બેહો. હું બાપા કાંઈ ભજન વાણી કે સંભળાવો બાપા? હા બાપા ગાઈએ ને. હું કાંઈ જાણો કે નથી જાણતા? બાપા આરામ કાંઈ જાણતા હોય તો ન જાણતા ને શું જણાવવાનું હોય? હાલો હોઈ જાઓ એમ કરીને ગોદડું ખેંચી હોઈ ગયા. બોલો ઓલાઓને એમ કીધું તમે જાણો તો હા, તો જાણેલ કાંઈ ન જણાવવાનું હોય, હોઈ જાઓ. ઓલા કે નથી સમજતા, તો ન સમજે ને હું સમજાવવાના, હોઈ જાઓ. એમ એને હું તો પોતાને હું 3 રોટલા ખાતા હતા ને, આર સડ્યો તો આર, માથે દૂધનો લોટો મેર્યો, 2 વાટક્યા સાહેબ પીધી, 3 વાટક્યા શાક ખાધું. પછી ભજન ઉકલી ક્યાં થઈ? પછી પાછા ગાય શું ખબર? મમતા મરે ની એનું મારે શું કરું? 3 રોટલા ખાઈને મમતા નો મરે, પછી મરે ડોકી, પછી મમતા મરે કોઈ દી એમ. જે એના ભક્તો છે, જેના સતી સતી સંતો સુરાઓ દાતારો, રખા દાદા છે ને એક વીરતાનું પ્રતીક છે, વીરતાનું પ્રતીક, વીરતાની ભક્તિ. ખેલ ઘડીક વારનો ખેલ હોય મેદાનમાં, એ ખેલ ઘડીક વારનો હોય, પણ ડાયરેક્ટ વૈકુંઠપુરી મળે લ્યો, કાંઈ વાયા ન આવે આડું. અહીંયા કોઈ ભક્તિ ન કરવી પડે, વીરતાની ભક્તિ એવી છે. બાકા ચકી જામી હોય, દલકટક હામો આવી ગયો હોય, દોય દલ આની જુડે જબ સન્મુખ, સુરા લેત લડાઈ, ટૂક હોય ગીરે ધરની પે, ખેત છાંડ ન જાય. એનું કુંડાળું હોય ને મૂકે નહીં, કટકા ભલે થઈ જાય અહીંયા, પણ બધાય સુરા પાછા ન હોય. એ હોય ને હોમાં એકાદો જ હોય, બાકી તો શેડે આમ બધા દેજો લઈજો એમ થતું હોય. મેદાનમાં પડી જાય ને જી, એ મરદ હાસો હોય. ટૂક હોય ગીરે ધરની પે, ધરણી માં કટકા પડતા હોય કદાચ હાથના પગના, તો એમાં હલે નહીં. વીરતાની ભક્તિ છે, એમાં આપણા રખા દાદા છે. વીરતાની ભક્તિ જેને વીરવર તરીકે આપણે પૂજવા પડે છે. એટલે જેના અંતરમાં અખંડ અંજવાળા થઈ ગયા હોય ને, એને પછી બીજા અંજવાળાની જરૂર ન હોય. વાલા જેના અંતરમાં અંજવાળા જેના થઈ ગયા હોય ને, એને બીજા અંજવાળાની જરૂર ન પડે. અને એ ભજનથી ભક્તિથી સેવા સમરણથી થાય. વાલા આ બધું કેમ અંજવાળું થાય ખબર? આવું કાંક કરીને તો મેળે અંજવાળું થાય. કે છે સંતો મહાપુરુષો શું કે છે?
અંજવાળા જેના પૂરમાં અખંડ અંજવાળા લાખો આવરણ ભલે ને આવી પડે, લાખો આવરણ ભલે ને આવી પડે, આવી પડે. માયલું અખંડ અંજવાળા દેના હીરાને માણેક ના દેના માલ અંજવાળા દેના અંજવાળા
હસો હસે તે હીરાને और हंसला हसे हीराने और से आमा काग आमा काग गति मुनती आमा काग काग गति मुनती आमा काग अखंड अंजवाला देना बापा बलदेव के धन्य छे संत ने संत बापा बलदेव के धन्य छे देवा अखंड अंजवाला देना अंजवाला देना લક્ષ્મીજી આવે ને કે સાઈન માં લક્ષ્મી સાઈનલો કરવા આવે ને એટલે હવે મોઢું ધોવા ન જોઈએ વહી જાય એટલે વધાવી લીધા એ કેવત છે કે આપણે લક્ષ્મી માં સાઈનલો કરવા આવે ને હવે મોઢું ધોવા ન જોઈએ આગળ આવું માડી હું ધોતો આવું મોઢું તો વહી જાય આ લક્ષ્મી માનું આની પડછાયા છે આનું માનું રૂપ નથી આ નો છાયા કહી છાયા આપણો પડછાયો કેમ હોય એમ માની છાયા છે આ માનું રૂપ નથી માં લક્ષ્મી નારાયણ છે ને માં લક્ષ્મી તો નારાયણ ભગવાનના આધીન છે ને એની માનું રૂપ છે આની છાયા છે પડછાયામાં આવી ગયા બીજું કઈ નથી આપણો કે છાયામાં આવી ગયો કે છાયામાં આવી ગયો ભાઈ ઝપટમાં આવી ગયો જોડ ઝપટમાં એની બીજી વાત છાયા કહે છાયામાં આવી ગયો છે પડછાયામાં આવી ગયો એક જણો પડછાયામાં આવી ગયો વાડીએ જતો તો બરાબર અને ઠેહ લાગે ઠેકરો ઉડ્યું અને જોયું નજરે તો ઘડાનું ઠેકરું ઘડો માટલો તો કામ બેહીને ખતરો ઉડ્યું ને તો આખો માટલું નીકળ્યું તો અંદર તો પ્રાણી સિક્કા નીકળ્યા હોનાના સિંકા આવ એને આનંદ આવી ગયો કહો હોય આખો ઘડાનો સિક્કો મળ્યો ઘડો સિક્કાનો ભરેલો લઈને ક્યારે થોડી વાર ધોઈ નાખું જરાક નદી પાસે ખડખડ પાણી જતું હતું પણ સેવાળ જામેલો સીપરા બધા સેવાળ જામેલા એ ખબર ન પડી સેવાળના સીપરામાં પગ મૂક્યો ને તો લેપટ્યો તો ઘડો ગયો દૂડ કરતો વહી ગયો ત્યાં જોઈ રહ્યો આમ ઘડો ગયો ને આમ મગજ ગયો વાજ મુકાઈ કમાઈને સટકી ગયો એક જ લવાન પકડાઈ ગયો આવીને ગઈ એમ કરતો ગામમાં કોઈક લઈ આવ્યા ધણીતા હોય ને કે આ કાંઠે બેઠો શું કહ્યું આવીને ગઈ કરે ગામના માણસ ઢળીને ગામમાં લઈને ઘેરે મૂકી આવ્યા
બેનને કીધું કાન કાંક થઈ ગયું છે કે વરગાડ વળી ગયો છે. ન્યાય પછી જ લેવા આવીને ગઈ. આવીને ઘરના પૂછે શું થયું? બસ આવીને ગઈ. બધા ખબીરું કાઢી કાઢીને વહી ગયા. થાય ગયો ને પછી હું તો હું જમ્પ લઈ ગયો ને ઘડીક વાર માથા મગજમાં મેમરીમાં જમ્પ આવી ગયો ને તો ટાઢો પીડ્યો. તો પછી રાતના 12-1 વાગે ઘરને પૂછ્યું, હે તમને કહું શું થયું તું? ઘરે ગાંડી તને હું વાત કરું કરી હવે કઈ ગયો કે આખો દી તો લવાણ પકડાઈ ગયો. આવીને હું ગયું કે હું વાડીએ જતો તો પછી ઠેહ લાગી ઠીકરું ઉડ્યું. પછી મેં જોયું ને તો ખોઈ તો ઘડો નીકળ્યો. રાણી સિક્કાનો ભરેલો, આખો હોનાનો સિક્કાનો ભરેલો. એ કે હે પછી થોડોક ધૂળ વાળો તો ધોવાઈ ગયો હોય એ કે પછી ધોવાઈ ગયો નહીં કે તો સેવાળ બહુ હતો ને તે પગ લપટ્યો. તો પછી કે ગયું હાથમાંથી ઘડો ગયો કે આમ કઈ ધોવાય એનો સટી ગયો. એના ઘરનાનો સટક્યો. એની મેમરી મુકાઈ ગઈ ઉપરથી ટાવર મુકાઈ ગયો. પછી આમ કઈ ધોવાય એ તો બી બધા સીડ્યા. પછી બેન હું થયું કે આમ કઈ ધોવાય? અરે માસી હું થયું કે આમ કઈ ધોવાય? એને ઈ લેવાનું પડી ગયો. કોની માયા કોને દાટી છે અને કોના સટકાવી નાખ્યા. એટલે માયા છે ને માનું રૂપ છે, છાયા છે ની બહુ આમાં ન આવું. આપણા કામ કરી ગઈ દાદાને પ્રાર્થના કરીએ ને રાખા દાદાને. આપણે લાખોનું કામ હોય ને કરોડોનું કામ હોય ને દાદા પતાવી. માં લક્ષ્મી છે ને એમાં આપણને સહાય બને. આવા તમે સત્કાર્ય કરશો ને તો માં સહાય બનશે તમને. માં છે પણ પડછાયામાં નહીં આવવાનું. માં ભગવતી આપણી કુળની જગદંબા, આપણી જન્મ દેનારી જનેતા, આ સૃષ્ટિ રચનારી છે. આપણે એના ખોળામાં બધા આનંદ કરી રહ્યા છે. અને જે બોલી રહ્યા છે એ પુરુષ છે, શબ્દ પુરુષ. એને આપણે વાગોળી રહ્યા છે. શબ્દ એ બ્રહ્મ છે, એ જ ભગવાનનું રૂપ છે. ખંતી સાંભળીએ ને એ હવાર થાય હળવા ફૂલ જેવા થઈ જાય. ભક્તિનો માર્ગ ફૂલડા કરી પાખડી એમ ભક્તિ છે ને ફૂલ જેવી છે વાલા. એ તો વજન આપણે ઉપાડી એટલે વજન લાગે. આ ગામને જાપે જઈજો, તળાવ ક્યાંક હોય ત્યાં નાવા જઈજો. કાલ ડૂબકો મારજો તમે. આપણા શેત્રુજીમાં જાવ ને, ડેમમાં જાવ ને, અહીંયા કામ એમાં હું બીજે જાવ ઊંડું જ ગોતે ને પાણી. પછી ડૂબકો મારો તમે, ટન માથે પાણી આવે ઉપર, 1000 ટન પાણી સડી જાય. પાછા નીકળી જાવ, પાછો ડૂબકો માર, પાછો ટન એક પાણી આવી જાય. ભાર લાગશે? ન લાગે, જરાય નહીં લાગે. પણ ત્યાંથી ઘડો પડીને ઘેરે આવી જજો. એક જ ઘડો પાણી હશે. એક હાંડો કહેશે હાલો ને, ખંભે પડીને આવો ને ઘર લગી તો ખંભો દુખવા માંડે, હાથ દુખવા માંડે. કોકને કેવું પડે ખેંચ લે ભાઈ, લઈ જાઓ જરાક લઈ જાઓ. કયું નો આયલો આવું છે ઈ ભાઈ હાંડાનો ભાર લઈ ગયો. એક હાંડો પાણી છે એનો ભાર લઈ ગયો. ઓલું ટનની માથે પાણી માથે આવી ગયું એનો ભાર ન લઈ ગયો. એનું કારણ શું? એનું કારણ એટલું છે, આ શું થાય ખબર? મેં ઉપાડ્યો છે બંદે, ઈ ઉપાધિ હું કરું છું, મેં કર્યો. હું નહોતા નો થાત, આ હું હતો એટલે થઈ ગયો. આ ઈ ભાર, ઈ ભજનથી, કોઈ દાદાની સેવાથી, સમરણથી ઈ ભાર ઓછો થઈ જાય, હળવા થઈ જાય. ભજનમાં જઈએ ને તો આ ભારમાંથી મુક્ત થાય. છેલ્લે આપણે થાય ભાઈ અમે કાંઈ નથી કર્યો, મારી જે કાંઈ સેવા થઈ માની લીજો. તમે હાથ જોડો આપણે છેલ્લે. એકવાર એના ચરણે વહી જવું જોઈએ. વેલા મોડું, કોઈ 5 દી વેલા, કોઈ 5 દી મોડા. આ મનખા જન્મ છોડીને જવાનું છે નક્કી સેવા. અવસરીઓ મળ્યો છે તો આવ્યો અવસર, વીરા ઓળખો. એમ આને સમજી ગયો ને, આને જાણી ગયો ને, અમારે કાંઈક કામ કરી ગયો ને વાલા. બહુ ભવિષ્યનો વિચાર કરશું ને બહુ ભૂતનો વિચાર કરશું એમ ભેગું નહીં થાય ભાઈ. બસ અવસર મળ્યો છે તો જે કાંઈ બને સેવા, સમરણ, સત્સંગ, માતા પિતાની સેવા, ગુરુની સેવા, કોઈ આવા આપણા દાદાઓની સેવા, વડીલોની સેવા, ગામની સેવા, જગત સેવા, શ્વાન સેવા, પશુ સેવા. સેવાની ક્યાં તાણ છે? પણ થોડુંક આપણને આળહ ઘેરી લીધા છે.
આળસ ચાલી ગયું ને આ ભક્તિમાં બે વસ્તુ ન હાલે. એક અજ્ઞાનપણું ન હાલે ને એક આળહપણું ન હાલે. આળહોડાનું કામ નહીં અને અજ્ઞાની હોય ને કોઈના બાપનું ન માને. બોલ ગમે એટલું સમજાવવાનું નહીં, એ બધું ખબર છે ને જાણીને ત્યાંથી જ આદરે પર બારી ઈ આમાં ન હાલે. અને હાલ્યા નથી ને હાલશે નહીં. એ પહેલેથી ઊંધી ને ઊંધી છે. દેહી નળિયા હોય ને આપણા દેહી નળિયા એમ તમે જોઈજો, સીતા હોય ને એથી વધારે ડબલ ઊંધા હોય, ઢાંકતા હોય, ઢાંકતા હોય. પણ કાંક પવન કે વાવાઝોડા ને હડરાટી પેલા એની બોલે. વાવાઝોડું પવન આવે ને તો પેલી હડરાટી એની બોલે. ભલે આપણો વારો તો આવી જાય એમાં, પણ ધીમે ધીમે પછી આમ ધીમે ધીમે હાલીએ આપણે. સીતાઓનો વારો તો આવે, કેમ કે સંગ કર્યો ને ઊંધાવનો એટલે વારો આવે. ઊંધાવનો સંગ થાય ને સીતાઓનો વારો તો આવી જાય, એનો આવી જાય. એક જાણ્યા જેવી વાત છે બસ. જોજો દોષ કર્મ શું છે. માંડલ્ય ઋષિ હતા ને, માંડલ્ય ઋષિ એ ભગવાનનું તપસ્યા કરતા, ભજન કરતા અને આજીવન પોતાનું જીવન એવું બચપનથી કોઈ પાપ નહીં કરેલું, કોઈ કર્મ નહીં કરેલું, કોઈ ગુનો નહીં કરેલો. એમાં એક નગરમાં પોતે જાય છે, ધર્મશાળા સારી જોઈ, એકાંત જોયું, પોતે ત્યાં નિવાસ સ્થાન કરે છે અને રાત્રિના સુતા છે. એમાં એ નગરમાં ચોરી થઈ, ચોર લોકો રાજમાં ચોરી કરી અને છેલ્લા સાધુને આમ ઉઘાડા જોયા ને, પોતે એમને હુતાતા ઓઢા વિનાના. પેલા ચોરને દયા આવી, હું ઓ સાધુ એમને ઉઘાડા હુતા. ઓલી કાંબળી ખંભે હતી, રાજની કાંબળી હતી, માથે ઓઢાડી દીધી. ચોર વહી ગયા. સવારે ઢંઢેરો પીટાણો, રાજમાં ચોરી થઈ, રાજમાં ચોરી થઈ. જાય જોઈ તો બાપુ થાબળી ઓઢીને હોટ નાખીને હોતેલા. માંડલીય ઋષિઓ એવા યોગ પુરુષ, એવા મહાપુરુષ એની સીમા નહીં કોઈ. ઓલા સિપાહીઓ આવીને કહે, આ અહીંયા ચોર હોતા, આ હોતા, આ સાહેલ આપણા બાપુની છે, બાપુ ખંભે રાખતા ઈ છે. ઉપાડ્યા બાપુને સીધા, માંડલીય ઋષિને સીધા ઉપાડ્યા રાજમાં. બાપુ ચોર મળી ગયો, ચોર મળી ગયો. તો માંડલીય ઋષિને ખબર નહીં, સાહેલી તો કોઈ ઓઢાડીને વહી ગયેલું એને તો એની માથે વાતું હાલવા માંડીને સજાનું નક્કી થયું. તો રાજાએ પરબારો જણા વિનાનો હુકમ કરી દીધો કે એના હાથ કાપી નાખો, ના એને ફાંસીનો હુકમ આપો. રાજાએ સીધો હુકમ કરી દીધો કે રાજનો ગુનેગાર છે, ફાંસી આપી દો. સાધુ ઉઠીને ચોરી કરે છે અને માંડલી ઋષિને માછડે ચડાવ્યા. વાલા માછડે ચોટુભાઈ ચડાવ્યા ને તો પેલી ફાંસી દીધી તૂટી ગઈ. તો રાજાએ વિચાર કર્યો ફાંસી તૂટી તો પ્રધાનો પાસે બીજા ઉભા કીધું, બાપુ બહુ જૂની થઈ ગઈ હતી, વરહોથી હતી, આ તો તૂટી જાય ને, હવે ચડાવો નવી ફાંસી ચડાવી અને પાછી ફાંસી દીધી, પાછી તૂટી. તો એ રાજા સમજી ગયો આ તો મારી ભૂલ થાય છે. સીધા મંડલીના પગમાં પીડ્યા. કાના મુખમાંથી કઈ શબ્દો નીકળી જાય ને મારા રાજનો ધનોત પુનોત નીકળી જાય, એની મોરીના પગ પકડી લો. પગ પકડ્યા ને કીધું પ્રભુ મને માફ કરજો, મારી ભૂલ થઈ ગઈ. તો આમ હાથ કર્યો, તને કઈ નથી કહેવાનું, પણ મારે યમરાજ પાસે જવું છે. તને કઈ નથી કહેવાનું, પણ આ ફાંસી મને દીધી કે નહીં, હવે યમરાજ છે ને હું સૌ. સીધા હાડે રાત આવ્યા વૈકુંઠમાં, સીધા ઇન્દ્રપુર સ્વર્ગપુરીમાં આવ્યા. સ્વર્ગમાં આવી અને સીધા યમરાજનો જ્યાં સિંહાસન તો ત્યાં ગયા. ચિત્રગુપ્તને કીધું મારો ચોપડો ખોલો, મારા ગુના બતાવો, મને ફાંસી શું કામ આપી. ચોપડા ખોલ્યા ને તો વિધાતા અને ચિત્રગુપ્ત ને યમરાજા ચોપડો ખોલ્યો તો ચોપડા શું લખેલો તો ખબર? બચપનમાં માંડલીય ઋષિ એક ટીટડું હતું નાનું એવું પતંગિયું, એને હોયથી વિંધેલું, એને બચપનમાં હોયથી વિંધેલું. હવે એની સજા એને દેવાની હતી, સપનામાં ફાંસી દેવાની હતી. એમાં હકીકત બની ગયું. તો એમાં લખેલું છે કે માંડલીય ઋષિને બચપનમાં એક ગુનો કરેલો, ટીડડું વિંધેલું એને સોયથી, એટલે એને સપનામાં ફાંસી દેવાની, એને બીવડાવી દેવાના. આ તો હકીકતની ફાંસી થઈ ગઈ. યમરાજને કે કેમ ફાંસી મળી? અને શ્રાપ આપ્યો. વાલાઓ યમરાજને શ્રાપ આપ્યો, તમે મૃત્યુલોકમાં જાઓ, બે અવતાર ધારણ કરો, એક નહીં બે. અને આવ્યા મૃત્યુલોકમાં. વાલાઓ એક ધર્મરાજા યુધિષ્ઠિર, ઈ પણ એનો અવતાર, અને એક વિદુર ભગત. સભામાં વિદુર ભગત વાત કરે છે. જય ધીંગાણાની વાત આવી ને, બાંધવાની વાત આવી ને કૌરવ પાંડવની, એ વિદુરનો ભાગ હતો. એમાં વિદુર ભાઈ હતા, એમના પાંડવના ભાઈ હતા. વિદુરનો ભાગ આવ્યો ને તો રાજ હાટું લડાઈ હતી. વિદુર ભગતે કીધું કે ભાઈ તમારે બાંધવું બાંધો, આ રાજ હાટું તમારે જે કરવું કરો,
મારી એક અવડે ટીડડું ઈંધું હતું ને એમાં મારથી ખોટી સજા થઈ ગઈ ને માંડલીયાને, એમાં મારા 2 અવતાર ભોગવવા પડે છે. હવે મારે કેટલું આમાં જોઈએ તો કેટલું ગુનો થાય કે કેટલાક અવતાર મારે ભોગવવા પડે. મારે કાંઈ નહીં, હું તો જાત્રામાં જાઉં છું, તમે બાંધો તમ તારે. એ માંડલીયા એ ગુનો થયો ને ખોટી સજા દેવાઈ ગઈ, એમાં 2 અવતાર ભોગવવા પડ્યા. માંડલીય ઋષિના જ 2 અવતાર, યમરાજના જ 2 અવતાર હતા. ધર્મરાજા યુધિષ્ઠિર અને વિદુર ભગત. ખાલી એટલી ભૂલ કરી કે એમાં ખાલી સમજે ફેર થયું તો અહીં લગી આવું પીડ્યું ને આ બધું તમારું આ બધું થાય છે કે કાકાને મૂકવાનું નથી, ભાઈઓને મૂકવાનું નથી, બાપાને મૂકવાનું નથી, ગુરુને મૂકવાનું નથી. એમાં કેટલો ગુનો થાય છે. મારે કાંઈ રાજેને જોતું ને પાટેને જોતું, હું તો જાત્રામાં જાઉં છું. એ ધર્મરાજા વિદુર ભગત અને માંડલીય ઋષિનો શ્રાપ. એટલે અહીંયા અવસર મળ્યો છે તો હરિભજન કરી લઈ, સેવા કરી લઈ, સમરણ કરી લઈ, 2 નામ લઈ લી ભગવાનના. બાકી છેલ્લે વેલા મોડું વેલા મોડું વેલા મોડું, કોઈ 5 દી વેલા, કોઈ મોડા, જાવું સત્ય સનાતન છે. એક ડોહીમાં હતા ને, ડોહીમાં પછી થાય ક્યાં બિચારો 80-90 વર્ષે સાણા વીણવા જાય. બોલો, ઊંડો લઈને એકદમ ખરાબ બપોરના સાણા વીણતા હતા ને એમાં ઊંડો વધારે અડાઈનો ભરાઈ ગયો, સાણાનો ભરાઈ ગયો, ઊંસો ન થાય. ડોહીને કંટાળો આવ્યો. અરે ભગવાન મારા નાથ, કાળે નથી આવતો, એ કે મોતે નથી આવતો. તા યમરાજ હામાઈને ઉભા રહ્યા. બોલો માં શું કામ છે માં? તો એની સામે જોઈને કે તમે કોણ છો? આગળ તો મન ન બોલાવ્યું, મારી મોત સૌ કાળ છો. એ કે લે દીકરા સારું છે તો આ હુંડો સડાય મારો દીકરો હુંડો સડતો નથી, સડાય હુંડો. એમ કાળની વાતો થાય ખાલી. કાળ આવી જાય ખબર પડે. આ તો ભજન હોય ને, ભજનાનંદી આત્મા હોય ને, એના માટે મંગલ છે. બાકી મૂર્ખ માટે અમંગલ છે. મૂર્ખા પોકો માંડ રોવે